તેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાદ પહેલા રવિવારે એટલે કે આજ રોજ મહિલાઓએ 3 કિલોમીટરની સાડી રનનું આયોજન કર્યું હતું, જેમાં 280 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। ગોત્રી સેવાસી રોડ પર આવેલ ડીકેથલોનથી રન શરૂ થઈ હતી અને ડીકેથલોન ખાતે પૂર્ણ થઈ હતી। આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને 11 વર્ષની બાળકીથી લઈને 66 વર્ષની મહિલા સુધી અનેક મહિલાઓએ ભાગ લીધો હતો। મહિલાઓ ઢોલ નગારાના ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરી હતી। મહિલા રનર ગુડિયા ઝાએ જણાવ્યું કે સાડી રનનો આ પહેલો અનુભવ હતો, પરંતુ આ અનુભવ ખૂબ જ સારો રહ્યો। રોજ ઘરમાં રહીએ છીએ, જેથી અમે વિચાર્યું કે કંઈક અલગ કરીએ। હું દરેક મહિલાઓને કહીશ કે તમે એકવાર આ અનુભવ કરો, તમે એન્જોય કરશો। થોડું અઘરું છે, પરંતુ અમે કર્યું છે। ઘરના દરેક કામ સાડી પહેરીને કરીએ છીએ તો રન પણ કરી શકાય છે। આયોજક પ્રિયંકા કપૂરે જણાવ્યું કે સાડી એ ખૂબ સુંદર આઉટફિટ છે અને ભારતીય મહિલાઓ તેને પહેરે તો ખૂબ જ સુંદર દેખાય છે। ત્યારે ફિટનેસને પ્રમોટ કરીએ છીએ અને મેસેજ આપ્યો છે કે કસરત કરવા માટે કપડાં શું પહેરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી। મહિલાઓને સાડીના ડ્રેસ કોડ સાથે રનનું આયોજન કર્યું હતું અને તે ખૂબ જ સફળ રહ્યું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।